हेलो वेलकम બેક ટુ પોકર એકેડમી। સ્ટ્રક્ચર એનાલિસિસ સબ્જેક્ટના એમસીક્યુ સોલ્વ કરી લગભગ 90 જેટલા એમસીક્યુઝ છે જે એક લિનિયર કન્ડિશનમાં એક સાથે તમને સોલ્વ કરીને બતાવું છું। આશા રાખું છું કે એ સોલ્યુશન ઉપરથી તમને જે તમારી નેક્સ્ટ એક્ઝામ છે એની અંદર 100% કંઈક ને કંઈક તમને ઉપયોગી બનશે। તો જે પણ એક્ઝામ્પલ્સ છે એ ખાસ ધ્યાનથી જોઈ લેજો, એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન બને તો પણ તમને આવડી જાય। તો લેટ સ્ટાર્ટ વિથઆઉટ વેસ્ટિંગ યોર ટાઈમ સ્ટ્રક્ચર એનાલિસિસ સબ્જેક્ટ, કારણ કે ઘણા બધાના મેસેજીસ તરફથી મને મળેલું હતું કે સ્ટ્રક્ચર એનાલિસિસ કરો, કારણ કે સર્વેઇંગ પછી કોઈ બીજા સબ્જેક્ટની રિક્વેસ્ટ હતી, એ હતી સ્ટ્રક્ચર એનાલિસિસની, એટલા માટે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટ્રક્ચર એનાલિસિસ। ક્વેશ્ચન 1, A circular area is cut into 4 equal parts. The quarter circle area is separated. મતલબ એક આખું સર્કલ છે, એની અંદર હવે આપણે લેવાનું છે એક એવું લેવાનું છે ક્વાડ્રન્ટ સર્કલ। તો હવે શું પૂછે છે? નાઉ સેન્ટ્રલ ડિસ્ટન્સ ઓફ ધી ક્વાર્ટર સર્કલ એરિયા ફ્રોમ ધી બેઝ ઓફ ધી વર્ટિકલ સ્ટ્રેટ લાઇન એ શું હોઈ શકે? તો હંમેશા યાદ રાખજો, જ્યારે પણ ચારે ચાર કન્ડિશનની વાત કરતા હું છું હું તમને, સર્કલ છે, ત્યાર પછી હાફ સર્કલ છે તો 4r/3π। અગર તમારું હાફ સર્કલ આવી રીતે છે, ધીસ ઇઝ ધી હોરિઝોનલ પ્લેન, ધીસ ઇઝ ધ વર્ટિકલ પ્લેન, તો પણ 4r/3π। અને જો અગર તમારું ક્વોડ્રન્ટ સર્કલ છે તો x બાર પણ 4r/3π અને y બાર પણ તમારો 4r/3π થવાનો છે। તો આ ઉપરથી તમે જવાબ જોઈ શકો છો, તમારો સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન। નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ મોમેન્ટ of inertia of a square side x about its diagonal axis। હવે યાદ રાખજો, ડાયાગોનલ એક્સિસ પૂછી છે તમને એવું નથી કીધું કે હવે ડાયાગોનલ એક્સિસ માટે વાત કરી છે તો ખાસ એ યાદ રાખવાનું, ડાયાગોનલ કીધું હોય યા તમને એક્સિસ સેન્ટરોઇડ એક્સિસ કીધી હોય, પરંતુ અગર તમને સ્ક્વેર આપ્યો છે તો હંમેશા આન્સર તમારો 1/12 BD³ વાળો એટલે કે b⁴ જ થવાનો છે। b⁴ ના બદલે અત્યારે x ના સંદર્ભમાં આપ્યું છે તો આન્સર બનવાનો છે x⁴ તો સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન। હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે પોઈઝન રેશિયો મીન્સ। હવે પોઈઝન રેશિયો આપણે યાદ જ હોવું જોઈએ, લેટરલ ટુ ધી લિનિયર અથવા તો લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન કહી શકાય। તો લેટરલ સ્ટ્રેસ ના આવે, સ્ટ્રેઇન આવવો જોઈએ, તો લેટરલ સ્ટ્રેઇન ડિવાઇડ બાય લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન, દેટ ઇઝ ધી ડી ઇઝ ધી કરેક્ટ આન્સર। નાઉ નેક્સ્ટ ઇઝ રિલેશન બિટવીન ધી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એન્ડ મોડ્યુલસ ઓફ રિજિડિટી। હવે અહીંયા સી નોટ એડ કર્યો છે જી ના બદલે, પરંતુ કામ તો એક જ છે બંનેનું। તો યાદ રાખો, આપણે વાત કરી જ હતી કે જ્યારે પણ જીની વાત આવે, મોડ્યુલસ ઓફ રિજિડિટીની વાત આવે, ત્યારે 2 ડાયમેન્શનલમાં વિચારવાનું છે, એટલે કે 2। હવે એ વસ્તુ યાદ રાખજો, હંમેશા ઇક્વેશન તમારું જનરેટ થતું હતું E = 2g 1 + μ। ઓકે, 1 + μ। તો 2g જી તરીકે કેટલા છે આપણી પાસે સી, મ્યુના બદલે અહીંયા શું આપ્યું છે 1/m। તો મેં તમને એનું પણ રિલેશન વાત કરી છે, 1/m એટલે બીજું કંઈ નથી, મોડ્યુલર રેશિયો કહી શકાય છે, જેને m ઇઝ નથિંગ બટ 1/μ। તો અત્યારે 2 ડાયમેન્શનલ હોય અને શિયરની વાત આવે ત્યારે હંમેશા પોઝિટિવ આવે। અગર તમને પૂછ્યું છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન તો તમારો શું આવવો જોઈએ? માઇનસ આવવો જોઈએ, અને ત્યાં માઇનસ કેવો આવશે? 2/m અથવા તો 2μ તરીકે એને રિલેશન વાત કરી શકાય। તો અત્યારનો સાચો ઓપ્શન છે ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન। નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, પોલર મોડ્યુલસ ઓફ શાફ્ટ ઇઝ રેશિયો ઓફ। તો યાદ રાખજો, પોલર મોડ્યુલસની વાત કરી છે તો શું આવે? તમારો પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડ બાય મેક્સિમમ રેડિયસ। તો સાચો ઓપ્શન છે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડ બાય મેક્સિમમ રેડિયસ ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર પોલર મોડ્યુલસ। કોઈ પણ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની અગર વાત કરીએ છીએ તો ત્યાં વાત કરતા સેક્શન મોડ્યુલસની, ઇલાસ્ટિક કન્ડિશનની અંદર વાત કરીએ તો એની વાત કરતા હતા સેક્શન મોડ્યુલસ। સેક્શન મોડ્યુલસ પણ એ જ હતું, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડ બાય વાય। તો અત્યારે અહીંયા પોલર છે એટલે હંમેશા સર્કલની વાત આવશે, કારણ કે પોલર મોમેન્ટ એના ઉપર જ વાત કરતા હશું, તો ત્યાં આવશે મેક્સિમમ રેડિયસ। તો આન્સર છે તમારો એ। નેક્સ્ટ વાત કરી લઈએ ઇન પ્રિન્સિપલ પ્લેન્સ। હવે પ્રિન્સિપલ પ્લેન ઉપર મેં તમને થિયોરિટિકલ વાત પહેલા બી કરી છે, હંમેશા યાદ રાખજો પ્રિન્સિપલ પ્લેન ઉપર તમારી શિયર સ્ટ્રેસ 0 બનવાની છે। યાદ રાખજો શું બનવાની છે? શિયર સ્ટ્રેસ ઓલવેઝ 0। ઓકે, તો ઓપ્શનમાં જોઈ લઈએ શિયર સ્ટ્રેસ મેક્સિમમ, શિયર સ્ટ્રેસ 0, યસ। તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન। નેક્સ્ટ ઇઝ ઇન નેચરલ એક્સિસ અ બીમ ઇઝ સબજેક્ટેડ ટુ। હવે સ્ટ્રેસ કઈ વાત કરી છે? નેચરલ એક્સિસ અથવા તો ન્યુટ્રલ એક્સિસ ઉપર બીમ સબ્જેક્ટ ટુ કયા કન્ડિશનની અંદર વાત કરી છે?
तो जीरो मैक्सिमम टेન્સાઇલ और मैक्सिमम कंप्रेसिव। तो हमेशा न्यूट्रल एक्सिस पर बीम पर तमारी स्ट्रेस केवी होय छे जीरो, केवी होय छे जीरो, कारण के नथी त्यां कंप्रेसिव स्ट्रेस, नथी त्यां टेन्शन स्ट्रेस। एटले बीजी वस्तु शुं कही शकाय, त्यां डेल्टा एल हमेशा शुं होय जीरो एट दी सेंटर शुं होय छे, अथवा सेंटर होई शके अथवा तो न्यूट्रल एक्सिस कही शकाय। रेक्टेंगुलर हशे तो त्यां जनरली केवो हशे, सेंटर पर हशे। परंतु अगर तमे रेइनफोर्समेंट ની વાત કરો છો, આરસીસી ની વાત કરો છો, ત્યાં ન્યુટ્રલ એક્સિસ આપણે જોયું છે 0.42 XU ઉપર હોય છે। ઓકે, તો 7th નો આન્સર તમારો બનશે એ। હવે નેક્સ્ટ વાત કરી લઈએ, સેક્શન મોડ્યુલસ ઓફ હોલો સર્ક્યુલર સેક્શન હેવિંગ એક્સટર્નલ ડાયામીટર D એન્ડ ઇન્ટરનલ ડાયામીટર D। તો સેક્શન મોડ્યુલસ વન્સ અગેન બીજું કંઈ નથી પરંતુ I ડિવાઇડ બાય Y છે। હવે યાદ રાખો I છે એ તમારો π/64 D⁴ છે। अगर सर्क्युलर बात करी जाए, कारण के होलो सर्क्युलर कीधो है एटला माटे D⁴ ना संदर्भ में होवुं जोईए। सेकंड थिंग, टोटल जे छे तमारी पासे एनामांथी जे वच्चेनो पार्ट होलो पार्ट छे एने आपणे शुं करवो पड़शे माइनस। तो कैपिटल D नो D⁴ माइनस D⁴ ए तो नक्की छे। हवे नीचेनी बात कर लईए तो शुं आवशे, π/64 कीधो तो π/64 अने एनी डिवाइड में आवशे D/2। तो જોઈ લઈએ શું થાય છે, તો 2 કેન્સલ આઉટ, 32 આવી ગયા। તો 32 ઇઝ કરેક્ટ આન્સર, π/32 D⁴ માઇનસ D⁴ divided by 32D. So this is the correct answer for the given question. C is correct answer. Next question is modulus of rigidity G is the ratio of, હવે એને શું કહી શકાય, modulus of rigidity જે છે is the ratio of, કોનો રેશિયો છે, axial stress to axial strain या shear stress to shear strain। મોડ્યુલસ ઓફ રિજિડિટી ની વાત છે, ઇલાસ્ટિસિટી ની વાત હોય તો શું આવે, એક્સિયલ સ્ટ્રેસ ટુ એક્સિયલ સ્ટ્રેન। પરંતુ મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે કે જી ની વાત છે તો શિયર સ્ટ્રેસ ડિવાઇડ બાય શિયર સ્ટ્રેન આવવો જોઈએ। શિયર મોડ્યુલસ ની વાત છે ઇન શોર્ટ, તો જવાબ છે તમારો બી। નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરી દઈએ, ધ સેક્શન મોડ્યુલસ Z of rectangular beam having width B and depth D in uniform and isotropic section is, તો યાદ રાખો BD²/6 is the correct answer for the given question। I પૂછે તો BD³/12 અને Z પૂછે એટલે સેક્શન મોડ્યુલસ તો BD³/12 ડિવાઇડ બાય D/2 થવો જોઈએ। તો આનો જવાબ આવશે 1/6 BD²। ઓકે, તો B is the correct answer for the given question। Next question is the point of through which the whole weight of the body acts irrespective of the position is known as the center of gravity। આમાં તો કોઈ ક્વેશ્ચન કરવા જેવો જ નથી, ડાયરેક્ટ બધાને આવડતો જ હશે। હવે વાત કરીએ, in conservation of energy principle, normally energy due to the motion of m mass at velocity v in straight line is indicated by the, હંમેશા આ આપણે E = mc² વાળું ઇક્વેશન છે એના ઉપરથી જ વાત કરીએ છીએ। તો હંમેશા કેટલો આવે, 1/2 mv²। યાદ રાખજો 1/2 mv²। જ્યારે પણ વાત કરી હોય મોશનની ત્યારે એનર્જી કેટલી આવે છે, તો એનર્જી પ્રિન્સિપલ છે 1/2 mv²। C is the correct answer for the given question। Next question છે, if cable is transmission line tower move or deflect downward direction due to its own self weight, the profile achieved in the elevation is, તો પ્રોફાઇલ કેવી બનવાની છે, સ્ટ્રેટ લાઇન, ક્યુબિકલ પેરાબોલા, કેન્ટેનરી પ્રોફાઇલ ઓર પેરાબોલિક પ્રોફાઇલ। એનો મતલબ બીજી સાદી ભાષામાં કહું તમને તો એ શું થાય છે, ડ્યુ ટુ સેલ્ફ વેઇટ। તો ડ્યુ ટુ સેલ્ફ વેઇટ હંમેશા તમારો કર્વેચર કંઈક આવો બનવાનો છે, તો એ હંમેશા કેવો બને, ડ્યુ ટુ સેલ્ફ વેઇટ। જે મોમેન્ટ ડાયાગ્રામ બને યુડીએલનો, યાદ રાખો WL²/8 જે વેલ્યુ લખતા હતા ત્યારે આપણે ડાયાગ્રામ કેવો બનતો યુડીએલનો, કંઈક આવો બનતો મોમેન્ટ ડાયાગ્રામ। પેરાબોલિક જેને આપણે કહેતા હતા પેરાબોલિક આવતો, તો જવાબ પણ શું આવવો જોઈએ, પેરાબોલિક પ્રોફાઇલ। તો ક્વેશ્ચન 13 નો આન્સર છે તમારો ડી। નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ, in a fixed beam having the L span with W as a uniform distributed load, that is UDL, acting in downward direction, then the fixed and bending moment, આ યાદ જ હોવું જોઈએ, WL²/12 આવે, એમાં કોઈ પણ જાતની શંકા હોવી જોઈએ નહીં। અગર વાત કરી છે સિમ્પલી સપોર્ટેડની મિડ સ્પાન મોમેન્ટ તો WL²/8 આવે, પરંતુ જ્યારે તમને ફિક્સ એન્ડ મોમેન્ટ પૂછવામાં આવી છે યુડીએલ માટે તો WL²/12 આવવી જોઈએ। આ ખાસ યાદ રાખી લો, એટ એન્ડ અને સિમ્પલી સપોર્ટેડના મિડ સ્પાન ઉપર આ વેલ્યુ WL²/8 તરીકે, આ ખાસ વેલ્યુ યાદ રાખી લેવાની। નેક્સ્ટ વાત કરીએ, ટોટલ એનર્જી પોસેસ બાય અ સિસ્ટમ ઓફ મૂવિંગ બોડીઝ,
તો થર્મોડાયનેમિકનો ફર્સ્ટ લો જે વાત કરતો હતો એની જ આપણે યુઝ કરવાનો છે. તો શું કહે છે, ટોટલ એનર્જી હંમેશા કોન્સ્ટન્ટ હોય એવરી ઇન્સ્ટન્ટ ઉપર. કોઈ દિવસ એનર્જી છે એ ક્યારે લોસ થવાની નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય છે. દેટ મીન્સ ધ કરેક્ટ આન્સર ફોર ધ ક્વેશ્ચન નંબર 15 ઇઝ એ, ઇઝ કોન્સ્ટન્ટ એટ એવરી ઇન્સ્ટન્ટ. Next question is, according to Euler's theory, the crippling load for a column hinge at both ends. hinge છે બંને બાજુ, તો તમારે જે નોર્મલ ઇક્વેશન છે પાઈ સ્ક્વેર EI બાય LE સ્ક્વેર એ જ યુઝ કરવાનું છે. સાથે સાથે વાત કરતા ફિક્સ એન્ડ છે તો ઉપર તમારો 4 આવશે. 1 એન્ડ ફિક્સ અને 1 એન્ડ ફ્રી છે તો ડિવાઇડની અંદર 4 આવશે, કારણ કે ત્યાં ઇફેક્ટિવ લેન્થ તમારી થાય છે 2L જેટલી. અને 1 હેન્જ તમારો હિંજ હોય 1 એન્ડ અને 1 ફિક્સ હોય ત્યારે તમારો ઉપર આવશે 2, કારણ કે ત્યાં ઇફેક્ટિવ L/2 તરીકે રિપ્રેઝેન્ટ કરતા હોય છે. તો ખાસ આ ઇક્વેશન ઉપરથી જીપીએસસીની અંદર ઘણી બધી વખત આ ઇક્વેશન પૂછાયેલો છે, એટલે ખાસ યાદ કરી લેવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સિમ્પલી સપોર્ટેડ બીમ. તો આ ડિફ્લેક્શનનો ક્વેશ્ચન છે, આખો રીડ નથી કરતો હું, અને કારણ કે આ સેમ ક્વેશ્ચન તમને ઓલરેડી મેં જે પેપર સોલ્યુશન છે એની અંદર રિપ્રેઝેન્ટ કરી દીધો છે. તો ખાસ તમે પોઝ કરી અને આ વેલ્યુ તમારું જે ડેટા છે એને રીડ કરી શકો છો અને છેલ્લે આન્સર તમે વેરીફાઈ કરી શકો છો. તો આ તમારી જાતે કરી લેવાનું છે, કારણ કે ટાઈમની બહુ જ કમી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 2 hinge parabolic arch is subjected to UDL W per meter over entire horizontal span, then the horizontal thrust will be. હવે હોરિઝોનલ થ્રસ્ટ કેટલો હોવો જોઈએ, તો કે જે તમારો જે યુડીએલના કારણે બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થાય પોઈન્ટ સિમ્પલી સપોર્ટેડ માટે એટલો જ હોવો જોઈએ. તો થ્રસ્ટની વાત કરીએ તો કેટલો હોવો જોઈએ, લેટ સપોઝ કે થ્રસ્ટની વેલ્યુ છે તમારી P, તો P ઇન્ટુ H તમારી મોમેન્ટ થઈ, સામે તમારી પાસે કેટલો છે WL²/8. તો આ બેને આપણે P ફાઇન્ડ કરવાનો છે, તો Pને આપણે સૂત્ર કરતા બનાવીએ WL²/8H. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન, જે તમને ડી ઓપ્શનની અંદર જોવા મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ઇન અ ફિક્સ બીમ AB ઓફ લેન્થ L કેરિંગ અ ટ્રાયંગ્યુલર લોડ, મતલબ UVL લોડ આપ્યો છે. ઇન્ટેન્સિટી વેરીઝ ફ્રોમ 0 to 0 at A અને WS પર મીટર એટ ધી અધર એન્ડ B. ટોટલ ફિક્સિંગ મોમેન્ટ એટ B ઇઝ. હવે તમને પૂછી છે B ઉપર, તમને A ઉપર પૂછી શકે, B ઉપર પણ પૂછી શકે, તો બંને માટે વાત લખી દીધી છે. ધીસ ઇઝ યોર A એન્ડ ધીસ ઇઝ યોર B. તો A ઉપર આવે 30 ડિવાઇડની અંદર અને અહીંયા આવશે તમારા 20. તો આ વસ્તુ યાદ રાખી લેજો. જ્યારે પણ તમને UVL કન્ડિશન આવે, ફિક્સ એન્ડ કન્ડિશન અને UVL લોડ આપે, ત્યારે A ઉપર એટલે 0 ઇન્ટેન્સિટીવાળા ઉપર WL²/30 અને જ્યાં મેક્સિમમ ઇન્ટેન્સિટી છે ત્યાં WL²/20. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ ધી ફાર એન્ડ ઓફ ધી બીમ ઇઝ ફિક્સ્ડ એટ ધી સ્ટીફનેસ ઓફ ધી બીમ ઇઝ યુઝ્યુઅલી નોટેડ એઝ. હવે આ વાત પૂછી છે તમને, ફિક્સ કન્ડિશન કીધી છે, એટલે કે તમારો જે એન્ડ છે એનો સામેનો એન્ડ પણ ફિક્સ છે, તો હંમેશા 4EI/L આવે. પરંતુ તમારો એન્ડ ફિક્સ છે પણ સામેનો એન્ડ સિમ્પલી સપોર્ટેડ છે, તો તમારો આન્સર શું હોવો જોઈએ, 3I/L. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. સ્ટીફનેસ માટે 4EI/L તમારો ફિક્સ એન્ડ હોય તો સામેનો ફાર એન્ડ એટલે કે સામેનો એન્ડ તમારો ફિક્સ હોય તો 4EI/L, અને જો સામેનો એન્ડ એટલે ફાર એન્ડ તમારો સિમ્પલી સપોર્ટેડ છે તો 3EI/L આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ, ધ મેક્સિમમ ડિફ્લેક્શન ઓફ અ કેન્ટિલિવર બીમ ઓફ લેન્થ L વિથ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ઓફ W પર યુનિટ લેન્થ. મતલબ કે તમારો વન સેકન્ડ કોના માટે પ્રશ્ન પૂછ્યો છે, ડિફ્લેક્શન. તો આ ડિફ્લેક્શનના ઇક્વેશન મેં તમને ઓલરેડી લખાવી દીધા છે, જોઈ લેજો એકવાર ખાસ. WL3/8EI તમને જે પેપર સોલ્યુશન કરવામાં આપ્યું છે એની અંદર ખાસ આ વસ્તુ ડિસ્ક્રાઇબ કરેલી છે, તો ખાસ જોઈ લેજો ત્યાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ રેશિયો ઓફ ધી ચેન્જ ઇન વોલ્યુમ ટુ ધી ઓરિજિનલ વોલ્યુમ ઇઝ નોન એઝ. જે વાત કરી છે આપણે વોલ્યુમની, આપણે શું રિસ્પેક્ટમાં વાત કરી છે, તો વોલ્યુમની વાત કરી છે, લેન્થની વાત કરી હોય તો આપણે સ્ટ્રેન ખબર છે, પરંતુ જ્યારે વોલ્યુમના રિસ્પેક્ટમાં વાત કરી છે, ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઇડ બાય ઓરિજિનલ વોલ્યુમ, તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહેવામાં આવે છે. દેટ ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ વાત કરી લઈએ, ધ રેશિયો ઓફ લિનિયર સ્ટ્રેન ટુ ધી લેટરલ સ્ટ્રેન. એ હમણાં તમને વાત કરી, તો આપણે એને શું કહી શકાય, પોઈઝન રેશિયો. થોડા 2-3 એક્ઝામ્પલ પહેલાં જ એની વાત કરી હતી આપણે. હવે વાત કરીએ નેક્સ્ટ, બીમ વિચ ઇઝ ફ્રી એટ વન એન્ડ એન્ડ ફિક્સ એટ અધર એન્ડ. એટલે એક એન્ડ ઉપર તમારો કેવો છે, ફિક્સ છે, બીજી કેસ કેવો છે, સિમ્પલી સપોર્ટેડ, કંઈક આ ટાઈપનો. તો હવે આ કેસને આપણે શું કહેવામાં આવે છે, સિમ્પલી સપોર્ટેડ બીમ, ફિક્સ બીમ, ઓવરહેંગિંગ બીમ અથવા તો કેન્ટિલિવર બીમ. તો આવા કેસને આપણે પ્રોપ્ડ કેન્ટિલિવર, અને અત્યારે તમને જે પૂછવામાં આવ્યો છે કે એક ફ્રી છે અને એક ફિક્સ છે, તો આને કહેવાય છે કેન્ટિલિવર બીમ. તો તમને 2 જવાબ મેં આપી દીધા છે,
ફ્રી આપ્યો હોય સેકન્ડ હેન્ડ તો તમને કેન્ટિલીવર જણાવવાનું, જો સિમ્પલી સપોર્ટેડ આપ્યો હોય સામેનો હેન્ડ તો પ્રોપ્ડ કેન્ટિલીવર તમારે આન્સર આવવો જોઈએ. તો અત્યારે જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એનો આન્સર છે તમારો ડી. In a simply supported beam carrying a UDL W per unit length, the point of contraplexure. હવે પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર સિમ્પલી સપોર્ટેડ બીમની અંદર ક્યાં હોઈ શકે? તો મેં તમને ઓલરેડી, અગર તમે નથી જોયા તો જોઈ લેજો, બહુ નાના નાના વિડીયો બનાવેલા છે, 10 થી 15 મિનિટના વિડીયોઝ છે. મિકેનિક્સ ઓફ સોલિડની અંદર વાત ખાસ કરી નાખી છે આની અંદર. તો તમે એન્ડ સ્ક્રીન ઉપર જશો તો ત્યાં જોવા મળી જશે, તમે ક્લિક કરશો એટલે તમને એ વિડીયોઝ જોવા મળી જશે. પરંતુ એની અંદર ખાસ વાત કરી છે, સિમ્પલી સપોર્ટેડ બીમ છે તો ત્યાં તમારે ક્યારે પણ પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર જોવા નહીં મળે. તો ખાસ યાદ રાખજો, જવાબ આવવો જોઈએ તમારો ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓકે, તો 27 ની અંદર તમારો જવાબ આવશે ડઝ નોટ એક્ઝિસ્ટ. The next question is the main reinforcement in RCC cantilever beam is placed at. તો ઓપ્શનની જરૂર નથી, ઓપ્શન નેક્સ્ટ પેજમાં છે એટલે તમને બતાવતો નથી, પણ ઓપ્શનની જરૂર નથી આવા ક્વેશ્ચનની અંદર. ખાસ ટેન્શન તમારું ક્યાં હશે? ટોપની અંદર હશે. તો ટોપની અંદર ટેન્શન છે તો રેઇન્ફોર્સમેન્ટ પણ તમારું ક્યાં હશે? કેન્ટિલીવર બીમની અંદર ટોપ ઉપર હશે. નેક્સ્ટ વાત કરી દઈએ, ફ્લેટ સ્લેબ ઇઝ સપોર્ટેડ ઓન. ફ્લેટ સ્લેબ કોના ઉપર સપોર્ટ હોય છે? બીમ ઉપર? તો નો, કારણ કે બીમ હોતા જ નથી ફ્લેટ સ્લેબની અંદર. તો કોલમ ઉપર? યસ, કોલમ ઉપર હોઈ શકે છે. હવે જોઈ લે બીજા ઓપ્શન શું છે, બીમ અને કોલમ. તો બીમ અને કોલમ ખોટો છે. કોલમ મોનોલિથિકલી બિલ્ટ વિથ ધી સ્લેબ. તો યસ, ડી ઇઝ ધી કરેક્ટ આન્સર, કારણ કે મોનોલિથિકલી જ આપણે એને શું કરેલો છે, બંનેને કાસ્ટ કરેલા હોય છે, સ્લેબ અને કોલમને. તો ક્વેશ્ચન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. વિચ ઇઝ નોટ અ વેક્ટર ક્વોન્ટિટી. વેલોસિટી વેક્ટર છે, એક્સેલરેશન વેક્ટર છે, મોમેન્ટમ પણ વેક્ટર છે, ડિસ્ટન્સ ક્યારે પણ તમારું વેક્ટર ક્વોન્ટિટી નથી બની શકતું. તો વેક્ટર અને સ્કેલર ક્વોન્ટિટી વન્સ અગેન એપ્લાઇડ મિકેનિક્સનો પ્લેલિસ્ટ પડ્યો છે, એની અંદર તમે જોઈ શકો છો. નેક્સ્ટ વાત કરીએ, આ ફોર્સ વિચ કેન પ્રોડ્યુસ એન એક્સેલરેશન ઓફ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન અ માસ ઓફ 1 kg ઇઝ કોલ્ડ એઝ. હંમેશા યાદ રાખજો, 1 kg ની વાત કરી છે, 1 kg ની વાત કરી છે, ત્યારે તમારો જવાબ આવવો જોઈએ 1 kgf. સો 31 નો આન્સર છે તમારો બી. નેક્સ્ટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સર્ક્યુલર સેક્શન અબાઉટ ધી ઇટ્સ ડાયામીટર પાઈ બાય 64 d raised to power 4. તો ક્વેશ્ચનનો સાચો આન્સર છે ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ મેક્સિમમ સ્ટ્રેસ પ્રોડ્યુસ્ડ ઇન અ બાર ઓફ ટેપરિંગ સેક્શન ઇઝ એટ. આ પણ ક્વેશ્ચન મેં તમને ત્યાં મિકેનિક્સ ઓફ સોલિડની અંદર વાત કરી છે. જે જગ્યાએ સ્ટ્રેસ એટલે શું છે? ફોર્સ ડિવાઈડ બાય એરિયા. તો એરિયા જે જગ્યાએ ઓછો હશે ત્યાં સ્ટ્રેસ કેવી હશે? મેક્સિમમ. તો યાદ રાખી લઈએ, સ્ટ્રેસ મેક્સિમમ ક્યારે હશે? જ્યારે તમારો એરિયા નાનો હશે. તો શું પૂછ્યું છે? લાર્જર એન્ડ સ્મોલર એન્ડ. તો સ્મોલર એન્ડ ઉપર શું હશે? સ્ટ્રેસ વધારે હશે. જ્યારે તમને કદાચ આનાથી ઉલટો ક્વેશ્ચન પણ પૂછી કે લાર્જર એન્ડ ઉપર તમારી સ્ટ્રેસ કેવી હશે? ઓછી હશે. તો અત્યારે જવાબ છે તમારો બી. નેક્સ્ટ ક્વેશ્ચન, એટ ન્યુટ્રલ એક્સિસ બેન્ડિંગ સ્ટ્રેસ એટ. ન્યુટ્રલ એક્સિસ ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ તમારી હંમેશા કેટલી હોય છે? 0 હોય છે. શિયર સ્ટ્રેસ યાદ રાખજો મેક્સિમમ હોય છે, બેન્ડિંગ સ્ટ્રેસ તમારી 0 હોય છે એટ ધી ન્યુટ્રલ એક્સિસ. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ, ધ બકલિંગ લોડ વિલ બી અ મેક્સિમમ ફોર અ કોલમ ઇફ. કયા કેસ માટે? હમણાં તમને થોડી વાર પહેલા કન્ડિશન બતાવી હતી, પાઈ સ્ક્વેર EI બાય LE સ્ક્વેર માટે. એલ ઇફેક્ટિવ તમારો જેટલો નાનો હશે તમારી એટલી વેલ્યુ તમારી કેપેસિટીની કેવી હશે? વધારે હશે. તો એ ખાસ જોઈ લેવાનું. તો બંને કેસ જ્યારે બંને એન્ડ તમારા શું હશે? ક્લેમ્પ્ડ અથવા તો ફિક્સ્ડ હશે, ત્યારે અને ત્યારે જ તમને એલ ઇફેક્ટિવ શું મળશે? નાનો બનશે, એટલે કે L/2. L/2 નાનો બનશે એટલે કે તમારો લોડ કેરિંગ કેપેસિટી, બકલિંગ લોડ કેપેસિટી કેવી થઈ જશે? મેક્સિમમ. તો કયો ઓપ્શન સાચો? બોથ એન્ડ્સ આર ક્લેમ્પ્ડ. તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. નાઉ 36, moment required to produce unit rotation is always known as the stiffness. યાદ રાખજો, moment required to produce rotation is known as the stiffness. અને vice versa તમે કહી શકો છો, to produce unit force or unit moment, જે પણ ડિસ્પ્લેસમેન્ટ અથવા ડિફોર્મેશન આપવું પડે છે એને આપણે શું કહીએ છીએ? ફ્લેક્સિબિલિટી કહી શકાય છે. તો યાદ રાખજો 36 નો આન્સર તમારો બનશે સ્ટીફનેસ, K = m/θ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ, પ્રિન્સિપલ પ્લેન્સ આર સબ્જેક્ટેડ ટુ ઓલવેઝ શું હોય છે? નોર્મલ સ્ટ્રેસીસ. કારણ કે શિયર સ્ટ્રેસ આગળ ક્વેશ્ચન એક કરેલો છે, શિયર સ્ટ્રેસ શું હોય ત્યાં? 0. એટલે કયો ઓપ્શન સાચો બનશે? એ ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. તો 37 ક્વેશ્ચન સુધી હું તમને બતાવું છું. અત્યારે હવે ટાઈમની કમી છે, થઈ શકશે નહીં આગળના ક્વેશ્ચન્સ, પરંતુ જો નાઇટની અંદર પોસિબલ થશે શૂટ કરવાનું તો 100% તમને શૂટ કરીને આપી દઈશ. પરંતુ અત્યારે 37 સુધીના ક્વેશ્ચન તમને આપું છું. આઈ હોપ કે તમને ગમશે અને
તમને ક્યાંક ને ક્યાંક હેલ્પ થશે. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ યોર પ્રિસાઇઝ ટાઈમ.